માખે નાખે કોરે હિંગડે ભીંગની ન મોકલાય. તો મિત્રામાં છે આપણે છે ને પેલા હિંગડા માખે નાખીએ પછી ભરીને ગમે ત્યારે ભરવા આવે ઉપાડી આપણે પછી રવાના થવાનું છે. કેતું ભેરા થાય એ કોઈ દી ભેરા ન થાય તો થોડી પાછી. રામ રામ દૈરાન કી દૈરો બધો મજામાં એમ એકદમ મજામાં છે. સ્વાગત છે તમારું નવા બ્લોગના અંદર. તો મિત્રો હું આ એક અમારા પાડોશમાં એક બીનની હગાઈ આવે ત્યાં ના જવા હાટું તો રેડી કમ્પ્લીટ થઈ ગયો, તૈયાર થઈ ગયો, ઢોરનું બધું કામ બતાવી લીધું ને હાલો આપણે ના જવાનું છે. તો આ સવારને પૂર્ણમ મિત્રો મેં બ્લોગ બનાવ્યો ને શરદી વાહ મૂકતી ને શરદી વાહ મૂકીએ મિત્રો જવાનું છે આપણે હાંભે એટલે મોટરસાઇકલ લઈ જવાની નથી થતી ને ડેલો બંધ કરતા જઈ ને ગાયું હકને ક્યારેક ક્યારેક આવે તો સડે ને તાર આવે એટલે સ્પેશિયલ આવતી જ ને પણ ક્યારેક સડે ને તાર આવે. હાલો તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મીડિયા આગળ તો નમી જો બેઠા કામ થઈ જાય તો કરીએ લુગડા ને ઢોરા બગડા કોણ ગકત આ બધા ઈ કે આ તો બધો ભાઈ કે બ્લોગ બનાવો ને કે 500 રૂપિયા અંબાર આવી ગયા મિનિટ ભીમા ઈ કરતા હોય હાલા ભી આ ભાગે મારો વાલો કામ થયું મીડિયા ની કેટલી દિવસ ભાગે કામ કે મુરુ કાકો આપણા સબસ્ક્રાઇબર છે મિત્રો મુરુભાઈ કાયમ ડેલી બ્લોગ જોવો ને. હા પાપડ તરા તેલ નથી થયું છે લે આ તો મોડા મોડા ઉપડ્યા એવું છે. મજા અહીં આવડે કે નથી આવડતું બોલતા બોલતા નામી આવડે ને મણી તો વાંધો ને. હૈજા હતા ને તો ઉતારા ને અટાણ હોતે હૈજા હતા ને તો ઉતાર્યો. ના ના આવે જવા જોઈએ તે બી. તો મિત્રો હું પૂગે ગયો વાલીમાં મૂકવા સાળંગપુર તો ઈશ છે વાલીમાં વધુ પડે દેખા વાલીમાં જાઉં ગયેલા સોમનાથ મા પાસે આટો મારો કઈ વાલી આટો મારો હા લગભગ ઈશ છે. હાલે હા તો મિત્રો ફાઇનલ આપણી મેના વેસે નાખી એટલે વેસે નાખી ત્યાં આપણે મને ફોન આવ્યો કે અમે આપણે ભીંગ ભરવા આવ્યું. તો મેં કીધું કે ગર થોડોક ગર આપે દે ને હિંગડા માખે નાખે કોરે હિંગડે ભીંગની ન મોકલાય. તો મિત્રો આમાં છે આપણે છે ને પેલા હિંગડા માખે નાખીએ પછી ભરીને ગમે ત્યારે ભરવા આવે ઉપાડી પછી પેલું ખોટી થવું પડે હિંગડા માખવા હાટો. તો મિત્રો મેં તમને કાલે જ વાત કરી કે મેં 1,15,000 માં મણી વેચી. થોડુંક તેલ વધ્યો ને દિવાળીના હિંગડા નાખે માર દીજે હો ઠીકો ઠીક. હા પાડી એવી આઈ છે મારું નાક નો કાપતી ના જી કે ભલે સેતી રહ્યો એનો કે મારું નાક વાઢે ન આવતી એટલે આવતી આવવાની તો નહીં જ પાછી.
હવે તો ફાઇનલ રીંગણા નાખી દે, થોડોક ઘર આપે દે. બાપ ઘર છે ખાની આગળ પછી રવાના થવાનું છે. કેતું ભેરા થાય એ કોઈ દી ભેરા ન થાય. તું થોડી પાછી આવી બાય પાછી આવ્યા મિત્રો તેનું જે આથી જાય પાછી આવતી નથી કોઈ દી. આ થોડી કોઈ દે પાછી આવવાનું. મને કરવા મલક મારી દીધી, હારા દોવા દીધું, થોડાક દી જ્ઞાને તે ઘોરા કરી દીધી કે તેલ નેત્રી હોય એટલે ઘોરા કરે, પણ મારી માઈક મલક દીધી પર આખું વરસ દઈ નહીં અવારે વીણી જઈને માઈક દઈ. તબેલામાં આવ્યા ને કે ઊભી થઈને પોવાનું ચાલુ કર્યું ને એટલે કોતરા સેટા કરી લીધા હતા પાછી. ખાવું પોવું દેખ્યું. તો મિત્રો તબેલામાંથી એક ઢોર ઓછો થશે ને તો હા મી થાય કે તબેલામાં કંઈ છે જ નહીં. ને મેનાને હે ને આપણે આ મિત્રો બાંધતા ને ભાદરને આ બાંધતા. તો એ મેના વહી ગઈ તો મેં કીધું કે દિવાળી આપણી અહીં ભરતી આવે તો એને આપણે હેઠી ઉતારી લઈએ, તેને બેસવામાં કમ્ફર્ટેબલ રહી. આ પડદીમાં બાંધવી એના કરતાં હેઠી કાસા ખીલામાં બાંધવી સારી. તો આપણે ભાદરને જવા દીધી દિવાળીને ખીલે ને ભાદરને મેનાને ખીલે, મહિનાને ખીલે માણકી આવે ગઈ ને ભાદરને ખીલે એની બિન જ મઘુડી આવે ગઈ. તો આપણે વાતોડીની વાં બાંધતા વાતોડીની વાં જવા દીધી. ગાયું તો હવે નાના જ છે તો હોતકમાં હા ઠામ મૂકે જાય. ને મિત્રો આજ છે ને વાલીમાં કાં ગેલા સોમનાથ એટલે હવે આપણી કુંઢીનું કંઈ નક્કી ને દોવા દેવાનું કે હવે મારા ઉપરથી વાલીમાં ઉપર થઈ ગઈ હતી. એ વાલીમાં બેસે તો જ દોવા દે. હવે આ જ કામ કરે હોતકમાં. તું બે તોણી ન દે નહીં, તોણી ન દે, કુંઠી કામ કરે બાપા દે દીજે હો દોવા. આખો દી તોણી હાસવા ડાય છે જઈ આજ 4-5 દી ડાય છે જા હો. તો હાલો મિત્રો આજે મારે ખાણ કરવાના છે ને ઘણું કામ બાકી છે. હું સાહેબ વાઢે ન જઈ ગયો, હાથ પગી ધોયા ને હવે આપણે ભેગો દોવે પછી ફ્રી થાય. આ ત્યાં જો ભૂંડીની હા આવી રીતે પાડીની હોય કોઈ વાંદરીની હિંગડામાં થડામાં બેઠી ને આ જો ભરોડી ઉઠાડી દીધી. આ બાંધી તો આણા હારી બાંધવું, મેના હાપું બાંધવું, દિવાળી હાપું બાંધવું. બાંધવા સિવાય કોઈ ધંધો ને તારે. તું બાંધી ને તો તું આમાંથી કોઈ વીઘો એક જગ્યા તારે નામી નહીં કરી દે. હજે હું આગળ બાંધી ને તો મારે નામી કરતી વાત કરી દે, તારે નામી નહીં કરી દે વીઘો જગ્યા ગમે મરે જાય તો બાથે બાથે. તો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો અને આગળ આગળ શેર કરી દીજો આપણા વ્લોગ ગમતા હોય તો. તો મિત્રો હું હે ને અટાણે ખેતીરથી જતો તો ઘેર ને અમારી હિમમાં હું હે ને દેખે ગો અટાણે અહીં સેટે હે ને મોટા મોટા ભડકા ભરે એ અટાણે મિત્રો નેત હોરી નેત દિવાળી. તો હું ને અમે કાકો દીકરો બે જતા હતા ખેતીરથી ઘેર. કાકાને કીધું કે કાકા કે કામ એ કઈ મળતા કઈ ખબર નથી પડે એની હરકી આવ્યું છે. આવી રીતે કોણ અટાણે હરકી આવે? અટાણે હે મને તો બધાને ખેતરમાં માંડવી હે, ભૂકા હે, બીજું છે. તો મિત્રો હું મારા કાકાને કીધું કે કાકા એટલું હું ખરી આવે જો તો આ ઠેકાણે લગભગ 20-25 ઢગલા છે કે જાજા છે, થોડા નહીં હોય પણ જાજા. તો હું અટાણે મિત્રો દેખાડા. તો મિત્રો તમે જોવે હોગો
કાકા આ કામ હરી ગયા ખેડૂની મહેનત હરગે દીકરા હે એ ખેડૂની મહેનત હરગે અહીં બેઠું બેઠું જોવાનું જ ના કામ હરી ગયા હા એ બેઠું બેઠું જોવાનું જો આપણે આ હા 4-5 મહિનાની મહેનત મજૂરી હમ ઢોરનો સારો વરહ આખાનો મોઈ થી આજ કરી લીધો ને મોઈ આવ્યો કોર કાઢ્યો મિત્રો આ તમે જોવો તા ભડકા બરે ભડકા પાછું આવતી સાલ આ ટાઈમ 12 મહિને વાટ જોવાની ઈ પણ ભગવાન પાછો થવા દે દે તો હા નકા ના ભૂકો આપણા ઢોરને 12 મહિના સુધી આવો આના હાટો તો આપણે કાકા માણસ મરે ઢોર મરે અને ઢોર મરે આપણી થાય ને કે નહીં આ વસ્તુ છે ઈ હાટું રાખી હા આ વસ્તુ આપણે આખા વરહની છે ઢોરને હોની નોટ મેલી હું તો ઢોર થોડું ખાય નો ખાય નો ખાય આ તમે ભૂકા હાટું મરે મોટલી નાખો અને તો ખાય ખેડૂ આ ભૂકાનો 12 મહિના સંગ્રહ કરે સ્ટોક કરે ને તો સ્ટોક કરે આ કુદરત ને હાસું ખોરાક એ ભીહું આ છે વરહાખાનો આપણા વિસ્તારના પશુનો હાસામાં ઓછો ખોરાક આ હા માંડવીનો પાલો ની તંદુરસ્તી આનાથી મિત્રો આપણ અટાણે હા તે બધી રીતના ફાયદાકારક અટાણે મિત્રો કાકા ખાતર કરી નાખ્યું ખાતર ગાવ ખેડૂ ખાતર નાખવાય ત્યાર નતા હરગે નકર નો ખેતર ભાડા મૂકવા પડે જાય ખેતરમાંથી કાઢવાના ભાડા મૂકવા પડે 7,000 રૂપિયા ભૂકાનો ભાવ છે કેટલા અટાણે ને અટાણે મન પડે ઈ કી લે રાખ લૂટે ખેડૂ ને લૂટવા અટાણે મિત્રો ખેડૂ લૂંટવા માંડે નકર અટાણે ઈ જોવું જોઈએ કે અટાણે કોઈના ઘરમાં કઈ રહ્યું ને તો આપણી ગાંઠીક નો 1000 રૂપિયા ઓછો કરવો જોઈએ ઈને બદલે આ અટાણે 5000 વીઘાનો ભાવ હોય તો 7000 6000 ભાવ હોય સીધા 8000 એટલે એને મન ફાવે અટાણે બધા ખેડૂ